ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજ હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની સિઝન સ્પેશિયલ કાચી કેરીનું શરબત રેસીપી, જે ખૂબ ટેસ્ટી લાગે છે, જે બધાને ભાવતું જ હોય છે. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં આ રીતે જે કેરી માર્કેટમાં મળે તે 2 નંગ પાણીથી સારી રીતે ધોઈ કપડાથી કોરી કરીને લીધી છે. છાલ કાઢી લઈશું. અહીંયા તોતાપુરી કેરી નથી લેવાની, આ જ કેરી લેવાની છે. મીડિયમ સાઇઝના પીસ કટ કરી લઈએ. કટ કરેલી કેરી બ્લેન્ડિંગ જારમાં લઈ 1 મીડિયમ તીખું મરચું, 10 થી 12 નંગ ફુદીનાના પાન સાફ કરી પાણીથી સારી રીતે ધોઈને લીધા છે. સાથે 2 થી 3 ટેબલસ્પૂન સમારેલી ફ્રેશ કોથમીર, અડધા લીંબુનો રસ, 1 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર, 1/4 કપ મધ, તેના બદલે તમે ખાંડ અથવા ગોળ પણ લઈ શકો છો. પીસી અને ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. આ રીતે તૈયાર થાય ત્યારે 2 કપ બરફનું ઠંડુ પાણી એડ કરી ફરી પાછું પીસી લઈએ. આ રીતે કાચી કેરીનું શરબત સર્વિંગ માટે તૈયાર છે. ગ્લાસમાં 1 આઈસ ક્યુબ શરબત પોર કરીએ. ગાર્નિશ માટે કટ કરેલા ફુદીનાના પાન. તો ફ્રેન્ડ્સ, તમે આ ઉનાળાની ગરમીમાં કાચી કેરીનું શરબત રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.